વિદ્યાર્થી મિત્રો, ગુરુજીની ક્લાસમાં આપનું સ્વાગત છે। તો આપણે આજે સ્ટાન્ડર્ડ 9નું મેથ્સનું સોલ્યુશન કરવાના છીએ। ધોરણ 9 માટે આ સોલ્યુશન છે ગુજરાતી મીડિયમ। તો આપણે સ્ટાર્ટ કરીએ। જે લોકોએ અત્યાર સુધી આપણા ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી એ લોકોએ સબસ્ક્રાઈબ કરી લેવું અને તમારા મિત્રો જોડે શેર કરી દેવું। તો સમય બગાડ્યા વગર આપણે શરૂ કરીએ। પહેલો સવાલ છે પ્રકરણ 1નો। વર્ગમૂળમાં 12નો સમયકારક અવયવ વર્ગમૂળમાં 2 છે। ક્યારે પણ તમને આવો સવાલ આપેલો હોય કે વર્ગમૂળ 12નો સમયકારક અવયવ વર્ગમૂળમાં 2 હોય, જેમ કે આની જગ્યાએ બીજી કોઈ સંખ્યા પણ આપેલી હોય, જેમ કે વર્ગમૂળમાં 12નો અવયવ સમયકારક અવયવ વર્ગમૂળમાં 3 હોય, વર્ગમૂળમાં 12નો સમયકારક અવયવ વર્ગમૂળમાં 4 હોય, તો આપણે સોલ્યુશન કેવી રીતના કરીએ? તો આપણે સોલ્યુશન સ્ટાર્ટ કરીએ। વર્ગમૂળમાં 12 એટલે સૌથી પહેલાં આપણે વર્ગમૂળમાં 12 અહીંયા લખી લઈએ અને ગુણાકારમાં વર્ગમૂળમાં 2। હવે તમને ખબર છે કે 2 વર્ગમૂળવાળી સંખ્યાઓનો આપણે ગુણાકાર કરી શકીએ, એટલે કે 12 દુ 24 અને એ બી વર્ગમૂળની અંદર, પણ 24નો વર્ગમૂળ નીકળતો નથી। તો જો પહેલાં તો આપણે અહીંયા ગુણાકાર કરવાનો, વર્ગમૂળમાં 12 ગુણ્યા 2। વર્ગમૂળમાં 12 ગુણ્યા 2 કર્યા પછી જે સંખ્યા આવે એનો વર્ગમૂળ નીકાળો। જો વર્ગમૂળ નીકળી જતું હોય તો અવયવ છે, ને વર્ગમૂળ ના નીકળતો હોય તો અવયવ નથી। એટલે કે આ વિધાન આપણા માટે શું છે? ખોટું છે, કારણ કે વર્ગમૂળમાં 12નો સમયકારક અવયવ વર્ગમૂળમાં 2 નથી। ખોટું। તમને હજુ એક એક્ઝામ્પલ આપી દઉં આમાં। દાખલા તરીકે વર્ગમૂળમાં 12, જો અહીંયા સવાલ આવું આપ્યું હોત કે વર્ગમૂળમાં 12નો સમયકારક અવયવ વર્ગમૂળમાં 3 છે, તો આપણે શું કરીએ? વર્ગમૂળમાં 12 ગુણ્યા વર્ગમૂળમાં 3 બરાબર 12 તરી 36। હવે 36નો વર્ગમૂળ નીકળી જાય એટલે કે 6 થાય, માટે અહીં વર્ગમૂળ નીકળી ગયો, એટલે કે વર્ગમૂળમાં 3 એ વર્ગમૂળમાં 12નો સમયકારક અવયવ છે। બીજા સવાલ ઉપર આપણે જઈએ। 2/11 અને 8/11ની વચ્ચે 5 સમય સંખ્યાઓ આવેલ છે। સૌથી પહેલાં આવા પ્રકારના સવાલોને સોલ્વ કરવા માટે છેદ સરખા કરવા પડે, પરંતુ અહીં તો છેદ પહેલાંથી જ સરખા છે, માટે આપણે છેદ સરખા કરવા પડે નહીં। પણ અહીંયા એવું કીધું છે સવાલમાં કે 2/11 અને 8/11ની વચ્ચે 5 સમય સંખ્યાઓ છે। તો આ વિધાન ખોટું છે, કારણ કે અહીં 5 નહીં પણ ઘણી બધી સંખ્યાઓ આવેલી છે। દાખલા તરીકે હું તમને બતાવું કે 2/11 આપણે અહીંયા લખી દઈએ 8/11। હવે આની વચ્ચે આપણે 2.1/11, 2.2/11, 2.3/11 આવી રીતે ઘણી બધી સંખ્યાઓ લખી શકીએ। અને ખાલી 0.1 નહીં, આપણે 2/11 અને 8/11ની વચ્ચે 2.01/11, 2.02/11 આવી રીતે પણ ઘણી બધી સંખ્યાઓ લખી શકીએ। એટલે કે 2/11 અને 8/11ની વચ્ચે 5 નહીં પરંતુ અસંખ્ય સમય સંખ્યાઓ આવેલી છે, માટે આ ધારણા પણ આપણા માટે કેવી છે? ખોટી। એટલે આપણે અહીં લખ્યું, અહીં 2/11 અને 8/11ની વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ આવેલ છે, માટે આ આપેલ વિધાન ખોટું છે। અહીં તમને સોલ્યુશન કરવાની જરૂર નથી, આ તો માત્ર તમારા માટે છે કે તમે જ્યારે પ્રેક્ટિસ કરવા બેસો એટલે તમને ખબર પડે કે આન્સર કેવી રીતના આવ્યો। પણ એક્ઝામમાં આટલો બધો સમય હોતો નથી, તો આ 1 માર્ક્સનો અને ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન છે, એટલે આના પાછળ વધારે સમય બગાડવો નહીં। રફમાં તમે સોલ્યુશન કરીને ખાલી આન્સર લખશો એટલે તમને માર્ક્સ મળી જશે। હવે ત્રીજો ક્વેશ્ચન, દરેક સમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે। આવા પ્રકારના બધા જ સવાલોના સોલ્યુશન માટે આપણે એક શોર્ટકટ તૈયાર કર્યું છે, જે તમને બતાવી દઉં। એમ તો આવા પ્રકારના સવાલોને સમજવા માટે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા, અસમય સંખ્યા અને વાસ્તવિક સંખ્યાની સમજ હોવી જરૂરી છે।
પરંતુ અહીં તમને શોર્ટકટ રીતમાં સમજાવવાની કોશિશ કરીશ. અને પ્રાકૃતિક પૂર્ણ, પૂર્ણાંક, સમય અને અસમયની આપણે સમજૂતી આપણા ચેનલની બીજી વિડીયોમાં આપેલી છે, તો તમે ત્યાં જઈને એ વિડીયો જોઈ શકો છો, એટલે તમને ખ્યાલ આવી જશે. દરેક સમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. તો સૌથી પહેલાં તો આપણે થોડી ઘણી સમજણ લઈ લઈએ અહીંયા, જેથી સમજવામાં આ ક્વેશ્ચન આપણને ઇઝી પડે. પ્રાકૃતિક સંખ્યા એટલે કે 1, 2, 3, 4 આમ અનંત સુધી. પૂર્ણ સંખ્યા એટલે 0, 1, 2, 3 એટલે કે 0નો ખાલી સમાવેશ થાય એમ અનંત સુધી. પૂર્ણાંક સંખ્યા માઇનસવાળી બી બધી સંખ્યાઓ આવે, આ બાજુ ટપકું કર્યું છે એટલે આ બાજુ બી અનંત સુધી અને આ બાજુ બી અનંત સુધી. માઇનસવાળી બી બધી જ સંખ્યાઓ આવે, પ્લસવાળી પણ બધી જ સંખ્યા આવે અને 0 બી આવે. એટલે આ 3 તમને ખાલી એક્ઝામ્પલ માટે આપ્યા છે. આવી રીતને સમય અને અસમય વાસ્તવિક સંખ્યા એવું બધું થાય છે. તો એક શોર્ટકટ તૈયાર કર્યું છે આપણે. સૌથી પહેલાં શોર્ટકટમાં તમારે છે ને 6 સંખ્યા લાઇનથી લખી દેવાની, જેમ કે પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક, સમય, અસમય અને વાસ્તવિક, ઉપર નીચે ના થવી જોઈએ. પ્રાકૃતિક સંખ્યા આપણા માટે ઘર છે, પૂર્ણ એ સોસાયટી, પૂર્ણાંક એ ગામ, સમય સંખ્યા અમદાવાદ, અસમય સંખ્યા ગુજરાત, વાસ્તવિક સંખ્યા એ ભારત. હવે એક શોર્ટકટ આપણે બનાવેલું છે કે ઘર એ સોસાયટીમાં આવી ગયું, ઘર અને સોસાયટી બંને ગામમાં આવી ગયા, ઘર, સોસાયટી, ગામ અમદાવાદમાં આવી ગયું, ઘર, સોસાયટી, ગામ અમદાવાદ એ આખું ગુજરાતમાં આવી ગયું, ઘર, સોસાયટી, ગામ અમદાવાદ ગુજરાત એ આખું ભારતમાં આવી ગયું. એવી રીતના આપણે ઊંધું જોઈએ. ભારત ગુજરાતમાં આવે, ના આવે. ભારત ગુજરાત અમદાવાદમાં આવે, ના આવે. ભારત ગુજરાત અમદાવાદ એ ગામમાં આવે, ન આવે. આ ચારે સોસાયટીમાં આવે, ન આવે. આ બધા જ ઘરમાં આવે, ના આવે. એવી જ રીતે આપણે જોઈએ કે ઉપરથી નીચેની તરફ અવાય, પરંતુ નીચેથી ઉપરની તરફ જવાય નહીં. હવે તમે સવાલ વાંચો કે દરેક સમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. તો સમય સંખ્યા એટલે આ રહી. દરેક સમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે એટલે કે અમદાવાદ ભારતમાં આવે કે ના આવે? હા. એટલે આ વિધાન આપણા માટે શું થઈ ગયું? ખરું. ચોથો ક્વેશ્ચન, 1/6 બરાબર 0.16 ઉપર 12. હવે 16 ઉપર 12નો એવો મતલબ થાય છે કે આપણે 1/6નો ભાગાકાર કરીએ એટલે જવાબ શું આવવો જોઈએ? 0.16161616. એટલે કે જો સંખ્યા વારંવાર બેવડાતી હોય તો એના ઉપર આપણે 12 લખી શકીએ. તો આપણે ભાગાકાર કરીને જોઈ લઈએ કે આવો આન્સર આવે છે કે નહીં. તો આપણે ભાગાકાર કરીએ. અહીંયા 1/6. હવે ભાગ ચાલે નહીં એટલે અહીંયા 0 અને અહીંયા પોઈન્ટ. 6 એકુ 6, 10માંથી 6 જાય એટલે 4 વધે. હવે અહીંયા 0, તો 1થી ભાગ ચાલે નહીં એટલે અહીંયા 0 અને 0 પછી પોઈન્ટ. 6 એકુ 6, 10માંથી 6 જાય એટલે 40. હવે 6 6 36, 4 વધે, ફરી 0, હવે 6 6 36. આવી રીતના ચાલતું જાય. એટલે કે આપણો જવાબ શું આવે છે કે 1/6 કરીએ તો આપણો જવાબ આવે છે 0.1666 એમ ચાલ્યા કરે. એટલે કે જવાબ કેવો હોવો જોઈએ કે 1/6નો જવાબ 0.1 અને 6ની ઉપર 12. તો અહીંયા તો 1 અને 6 બંને ઉપર 12 આપેલું છે, માટે આ વિધાન આપણા માટે કેવું થયું? ખોટું. પાંચમો સવાલ, વર્ગમૂળની અંદર 64/25 એ સમય સંખ્યા છે. જેમ કે મેં તમને પહેલાં બી કીધું છે કે આપણા વિડીયોમાં સમય સંખ્યા, અસમય સંખ્યા, પ્રાકૃતિક, પૂર્ણ આ બધી સંખ્યાઓ વિશે માહિતી આપેલી છે. તો એ અહીંયા આપણે શોર્ટકટમાં જોઈ લઈએ. સમય સંખ્યા અને અસમય સંખ્યામાં અત્યાર માટે આપણે એટલું યાદ રાખીએ કે સમય અને અસમય સંખ્યામાં આપણે ઓળખ મેળવવી હોય તો સમય સંખ્યા એ પોઈન્ટ પછી શાંત થાય. એટલે કે પોઈન્ટ પછી એના આંકડાઓ એટલે કે પેટર્ન બેવડાય નહીં. જેમ કે 1.25, 1.5, 6, 7 એટલે રોકાઈ જાય પોઈન્ટ પછી, એના પછી આંકડાઓ બેવડાય નહીં. અને અસમય સંખ્યામાં પોઈન્ટ પછી આંકડાઓ બેવડાતા રહે, અનંત સુધી જતા રહે. એટલે કે પોઈન્ટ પછી જો શાંત થઈ જાય તો સમય સંખ્યા, પોઈન્ટ પછી શાંત ન થાય એટલે અસમય સંખ્યા. આપણે શોર્ટકટ માટે યાદ રાખીએ. તો અહીંયા ચાલો આપણે સોલ્યુશન કરીએ. 64નો વર્ગમૂળ નીકળી જાય એટલે 8 અને 25નો વર્ગમૂળ નીકળે એટલે 5. હવે 8/5 આપણે કરવાનું છે. આપણે કરી લઈએ.
8/5, 5 એકા 5, 8માંથી 5 જાય તો 3, ભાગ ચાલે નહીં એટલે 0, અહીંયા પોઈન્ટ, 5 6 30, જવાબ 0 0, એટલે જવાબ રોકાઈ ગયો. અહીંયા 8/5 કરીએ એટલે 1.6 જવાબ આવી ગયો. તો આ સમય સંખ્યા છે. હવે આ સમય સંખ્યા છે માટે આ વિધાન કેવું થઈ ગયું આપણા માટે? ખરું. સવાલ નંબર 6, 5ની 2/3 આખા કૌંસની 6 હવે ક્યારે પણ આવો ક્વેશ્ચન આપેલો હોય એટલે આપણને ખબર હોય કે જો 1 ઘાત આપેલું હોય અને કૌંસની બહાર બીજું ઘાત આપેલું હોય તો બંને ઘાતનો આપણે ગુણાકાર કરીશું. સોલ્યુશન કરીને આપણે જોઈએ કે 625 આન્સર આવે છે કે નહીં. જો 625 આન્સર આવી જશે તો ખરું, 625 આન્સર નહીં આવે એટલે ખોટું. તો 5 લખી દઈએ. 2/3 અને 6નો આપણે ગુણાકાર કરીએ. 2/3 ગુણ્યા 6, તો 3 દુ 6, 2 દુ 4, એટલે કે 5ની 4 ઘાત. 5ની 4 ઘાત એટલે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5. તમને ખબર છે ઘાત હોય એટલે નીચેવાળી સંખ્યા એટલી જ વખત ગુણાય. 5ની 4 ઘાત છે એટલે 5ને 4 વખત ગુણવાનું. પાયું પાયું 25, 25 પંજા 125, 125 પંજા 625, એટલે આપણા માટે આ વિધાન કેવું થઈ ગયું? ખરું. પ્રકરણ 2, બહુપદી. હવે બહુપદીમાં તમને જે ક્વેશ્ચન આપેલું છે આ જુઓ, અને આ ક્વેશ્ચન જોઈને તમને લાગશે જ કે આના પહેલાં જે આપણે પ્રકરણ 1 કર્યું તેમાં આપણે કીધું હતું કે 2 ઘાત આપેલું હોય તો 2 ઘાત આપણે શું કરીએ? ગુણાકાર. બહુપદી આપેલી છે x ની 3 ઘાત અને આખા કૌંસની 2 ઘાત માઇનસ 4 x ની 4 ઘાત આખા કૌંસની 2 ઘાત. સૌથી પહેલાં તો આને સોલ્વ કરવું પડશે અને પછી આપણે સવાલ વાંચીએ. તો પહેલાં આપણે સોલ્વ કરી લઈએ. x 3 દુ 6, તો x ની 6 ઘાત, પછી માઇનસનું માઇનસ, 4નું 4, 4 દુ 8 એટલે x ની 8 ઘાત, પછી પ્લસ જે x ની 2 ઘાત માઇનસ 3x પ્લસ 5. આપણું થઈ ગયું સોલ્યુશન. હવે આપણે સવાલ વાંચીએ કે બહુપદી, આ બહુપદી આપણને આપેલ છે. આ બહુપદી હવે આપણે જોઈશું નહીં. હવે આ બહુપદીને આપણે આવી રીતે જોઈશું કારણ કે આનું આપણે સાદું રૂપ આપી દીધું. તો બહુપદીની 4 ઘાત છે. બહુપદીની ઘાત કેટલી છે? 4, એવું આપણને ક્વેશ્ચનમાં કીધું છે. તો બહુપદીમાં ઘાત હંમેશા કઈ હોય? જે મોટામાં મોટી ઘાત હોય ને એ બહુપદીની ઘાત ગણાય. તો અહીં મોટામાં મોટી ઘાત તો 8 છે, એટલે કે આ બહુપદીની ઘાત કેટલી થઈ? 8, પણ આપણને કીધું છે 6, એટલે આ વિધાન કેવું થશે? ખોટું. બીજા નંબરનો ક્વેશ્ચન, બહુપદી 2x + 3નું શૂન્ય 3/2 છે. જ્યારે પણ તમને શૂન્ય કીધું હોય એટલે તમે શું કરો? બરાબર કરીને શૂન્ય ધારી લેવાનું. એટલે 2x + 3 બરાબર 0. માટે હવે આપણે xને કરતા બનાવવાનું છે એટલે 3 પેલી બાજુ જશે એટલે માઇનસમાં, એટલે 2x બરાબર -3. 2 ગુણાકારમાં છે, પેલી બાજુ જશે એટલે ભાગાકારમાં. તો x બરાબર -3/2. અહીં xની કિંમત શું આવી? -3/2. પરંતુ આ લોકોએ કીધું છે કે xની કિંમત કેટલી આવે? 3/2. એટલે કે આ વિધાન કેવું છે? ખોટું છે. ત્રીજું જોઈએ આપણે. 5x ની 3 ઘાત પ્લસ 6x ની 2 ઘાત માઇનસ 5x માઇનસ 6નો એક અવયવ x - 1 છે. જ્યારે પણ તમને એક અવયવ કીધું હોય અને તમારે ચેક કરવું હોય, ચકાસવું હોય કે આ અવયવ બહુપદીનો છે કે નહીં, તો આપણે શું કરવાનું? સૌથી પહેલાં તો અવયવને 0 ધારી લઈએ, પછી xની કિંમતને બહુપદીમાં મૂકી દઈએ. આપણે સોલ્યુશન કરીએ. અહીં x - 1 બરાબર 0, માટે x બરાબર -1 પેલી બાજુ જાય એટલે 1. હવે x બરાબર 1 ને બહુપદીમાં મૂકતા આપણે બહુપદીમાં મૂકીએ x બરાબર 1ની કિંમત. સૌથી પહેલાં આપણે બહુપદી લખી લઈએ. p of x બરાબર 5x ની 3 ઘાત પ્લસ 6x ની 2 ઘાત માઇનસ 5x માઇનસ 6. હવે માત્ર xની જગ્યાએ 1 મૂકવાનું છે, બાકી બહુપદીમાં કોઈ પણ ચેન્જ કરવાનું નથી. તો p xની જગ્યાએ 1 છે એટલે p of 1 બરાબર 5 નો 5
એક્સની જગ્યા પર 1 અને 3 ઘાત પ્લસ 6 નો 6 એક્સની જગ્યા પર 1 ની 2 ઘાત માઇનસ 5 એક્સની જગ્યા પર 1 માઇનસ કરીને 6. હવે આપણે સોલ્વ કરીએ. ઘાતનું 5 મૂકી દીધું. 1 ની 3 ઘાત એટલે 1 જ થાય. 1 ની કેટલી પણ ઘાત પ્લસ 6. 1 ની 2 ઘાત તો પણ 1 જ થાય. માઇનસ 5 1 માઇનસ 6. 5 એકા 5 પ્લસ 6 એકા 6 માઇનસ 5 એકા 5 માઇનસ 6 પ્લસ 5 માઇનસ 5 ઉડી ગયા પ્લસ 6 માઇનસ 6 ઉડી ગયા એટલે P(1) આન્સર આવે છે 0. જો આન્સર 0 આવે, જવાબ 0 આવે માટે જો જવાબ 0 આવી જાય એટલે x-1 એ આનો અવયવ છે અને જો જવાબ 0 ન આવે તો અવયવ નથી. માટે આપણા માટે આ વિધાન કેવું થઈ ગયું? ખરું. કારણ કે એમણે કીધું છે કે ભાઈ આ બહુપદીનો એક અવયવ x-1 છે ને આપણે ચેક કર્યું એટલે અવયવ છે. આ વિધાન કેવું છે? ખરું. 4 નંબરનો ક્વેશ્ચન. x² માઇનસ 8x પ્લસ 12 બરાબર x-4 ગુણ્યા x-3. હવે આ પદ્ધતિ આપણા માટે ખૂબ જ ઇઝી, ખૂબ જ સરળ પદ્ધતિ છે કારણ કે આપણે આ પદ્ધતિને નામ આપ્યું છે કેકડા પદ્ધતિ. કેવી રીતના સમજાવો? સૌથી પહેલાં તો આને આપણે સાદું રૂપ એટલે કે આનું સોલ્યુશન કરીએ અને જોઈએ કે આ જવાબ આવે છે કે નહીં. જો આ જવાબ આવી જતો હોય એટલે કે ડાબા બરાબર જબા થઈ જતું હોય તો આ વિધાન ખરું, ના થતું હોય તો ખોટું. કેવી રીતના કરીએ કેકડા પદ્ધતિ? આ છે પહેલું પદ બીજું પદ, પહેલું પદ બીજું પદ. તો પહેલા પદને પહેલા પદ સાથે ગુણવું, પહેલા પદને બીજા પદ સાથે, બીજા પદને પહેલા પદ સાથે અને બીજા પદને બીજા પદ સાથે. આ થઈ ગયું ને કેકડા જેવું, એટલે આને કેકડા પદ્ધતિ. બરાબર? ચલો હવે ચાલુ કરીએ. જે સંખ્યાનો ગુણાકાર કરવાનો હોય ને એની નિશાની આપણે જોવાની. તો સૌથી પહેલાં એક્સનો ગુણાકાર એક્સ સાથે થવાનો છે એટલે બંનેની નિશાની જોઈએ. બંને પ્લસ પ્લસ છે એટલે પ્લસ જ આવશે. પહેલાં આપણે પ્લસ લખતા નથી તો એક્સ અને એક્સનો ગુણાકાર એટલે કે x². પછી બીજું પહેલાંનો બીજા સાથે તો પ્લસ માઇનસ માઇનસ એક્સ ગુણ્યા 3 એટલે 3x. હવે બીજાનું પહેલાં સાથે તો માઇનસ અને પ્લસ માઇનસ 4 ગુણ્યા એક્સ એટલે 4x. પછી બીજાનું બીજા સાથે તો માઇનસ માઇનસ પ્લસ 4 તરી 12. આ ખાસ યાદ રાખવું, ક્યારે પણ તમે ગુણાકાર કરો એટલે નિશાની ખાસ જોવાની. બધા જ વિદ્યાર્થીઓ નિશાનીમાં જ ભૂલ કરતા હોય છે. તો મેં તમને સિમ્પલ કીધું છે કે આવી રીતના ક્યારે ગુણાકાર કરવો હોય તો પહેલાંનું પહેલાં સાથે, પહેલાંનું બીજા સાથે, પછી બીજાનું પહેલાં સાથે, બીજાનું બીજા સાથે. અને જેનો ગુણાકાર તમે કરતા હો એની નિશાની આપણે જોવાની. પ્લસ 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 થઈ જાય, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ. અને તમને શોર્ટમાં કહું તો બે સરખી નિશાની હોય તો પ્લસ, બે અલગ અલગ નિશાની હોય તો માઇનસ. હવે આપણે સોલ્યુશન આગળ વધારીએ તો એક્સનો વર્ગ એમને એમ માઇનસ 3x માઇનસ 4x એટલે માઇનસ 7x પ્લસ 12. હવે આપણી પાસે x² માઇનસ 8x પ્લસ 12 થાય છે, પરંતુ અહીંયા x² માઇનસ 7x પ્લસ 12 થાય છે. તો ડાબા બરાબર જબા થતું નથી માટે આ વિધાન કેવું છે? ખોટું. હવે આ યાદ કરવાવાળું છે એટલે આપણે આને મોઢે કરી લઈએ કારણ કે આ નિત્યસમનું સૂત્ર છે. નિત્યસમનું સૂત્ર એટલે કે એનો ઘન પ્લસ બીનો ઘન. એનું સૂત્ર શું થાય? a પ્લસ બી ગુણ્યા એનો વર્ગ માઇનસ ab પ્લસ બીનો વર્ગ. તો આનું સોલ્યુશન નથી એટલે આપણે આ જોઈ લઈએ કે આ સૂત્ર આપેલું છે એટલા માટે આ ખરું છે અને ખરું સૂત્ર આપેલું છે. આમ નિત્યસમના મેં દાખલા તરીકે કર્યું છે કે નિત્યસમના બીજા બી સૂત્રો હોય જેમ કે a પ્લસ બીનો વર્ગ, તો એનું સોલ્યુશન શું થાય? એનો વર્ગ પ્લસ 2ab પ્લસ બીનો વર્ગ. એવી રીતે a માઇનસ બીનો વર્ગ, એનું સોલ્યુશન શું થાય? એનો વર્ગ માઇનસ 2ab પ્લસ બીનો વર્ગ. એવી રીતે આ નિત્યસમ છે, નિત્યસમનું સૂત્ર છે ખાલી, માટે આ શું છે? ખરું, કારણ કે આપણને સાચું સૂત્ર આપેલું છે. હવે છઠ્ઠો અને આ પ્રકરણનો છેલ્લો ક્વેશ્ચન. આ સવાલ ખૂબ જ ધ્યાનથી વાંચવા જેવું છે કારણ કે આવા સવાલમાં સોલ્યુશન ખૂબ જ ઇઝી હોય છે, પરંતુ ઘણા બધા વિદ્યાર્થીઓ આવા પ્રકારના ક્વેશ્ચનને સમજવામાં ભૂલ કરે છે. બહુપદી
માં પી ઓફ એક્સ, બહુપદી પી ઓફ એક્સ અહીંયા અંડરલાઇન કરેલું છે, એટલે કે રેડ અંડરલાઇન કરેલું છે ને એને જ ખાસ આપણે ધ્યાનમાં રાખવાનું. બહુપદી પી ઓફ એક્સ માટે જો પી ઓફ 3 બરાબર 0 હોય તો x માઇનસ 3 એ પી ઓફ એક્સનો એક અવયવ છે. હવે બધાને જોવાનું નહીં, આપણે 3 જોવાનું, ખાલી 3 જ ટર્મને જોવાનું છે. પી ઓફ એક્સ, પી ઓફ 3 બરાબર 0 અને x માઇનસ 3. હવે x માઇનસ 3 આપણા માટે જમણી બાજુ છે, એટલે પહેલાં તો લખી દો x માઇનસ 3 અને અહીંયા પી ઓફ એક્સ છે તો આપણે મૂકી દઈએ પી ઓફ એક્સ. હવે અહીંયા આપેલું છે પી ઓફ 3 એટલે એક્સની જગ્યા પર 3 આપેલું છે, તો આ લોકોનું કહેવાનું મિનિંગ એવું છે કે એક્સ બરાબર 3 મૂકીને જો જવાબ 0 આવવો જોઈએ. મૂકી જોઈએ પી ઓફ એક્સની જગ્યાએ 3, તો અહીંયા એક્સની જગ્યાએ 3 આવશે, માઇનસ 3 તો છે જ, પ્લસ માઇનસ ઉડી ગયા, એટલે પી ઓફ 3 બરાબર શું આવ્યું? 0. આ સાબિત થઈ ગયું. વિધાન ખરું છે કે ખોટું? ખરું. તો વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 3 આપણે શરૂ કરીએ છીએ. પ્રકરણ 3 શરૂ કરતાં પહેલાં સૌથી પહેલાં તમને થોડુંક બેઝિક સમજાવી દઈએ કે પ્રકરણ 3માં થોડુંક જ બેઝિક તમે સમજી જશો એટલે બધા જ સવાલોનો જવાબ તમે ઇઝીલી કરી શકશો. એટલા માટે થોડુંક બેઝિક પોઈન્ટ આપણે તમારી સામે ડ્રો કરી રાખ્યું છે. આ ગ્રાફ છે આપણા માટે, એટલે કે આલેખ. આલેખ તમને ખબર છે, આલેખમાં આપણે ધોરણ 6 અને 7માં શીખતા હતા કે આ સંખ્યા રેખા છે. તો સંખ્યા રેખામાં આખી હોય, આ બાજુ પ્લસ હોય, આ બાજુ માઇનસ હોય, ઉપર પ્લસ અને આ માઇનસ. તો આ આલેખ છે. આલેખમાં આ આપણા માટે એક્સ અક્ષ અને આ વાય અક્ષ, આ આખી એક્સ અક્ષ છે અને આ વાય અક્ષ છે. હવે અહીંયા પ્લસવાળી સંખ્યા હોય, અહીંયા માઇનસવાળી હોય, અહીંયા પ્લસ હોય અને અહીંયા માઇનસ હોય, અને વચ્ચે જે બિંદુ હોય એને આપણે ઉગમ બિંદુ કહીએ છીએ. તો આ એક્સ અને વાય અક્ષના કારણે આપણા સમતલના 4 ભાગ પડે છે, 1 2 3 અને 4. તો બધા ખાનાને આપણે નામ આપ્યા છે: પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ અને ચતુર્થ ચરણ. પ્રથમ ચરણમાં બંને યામ પ્લસ પ્લસ હોય. કેમ પ્લસ પ્લસ હોય? કારણ કે જો હું અહીંયા 2થી શરૂ કરું અને અહીંયા પણ 2થી શરૂ કરું તો આ બંને જ લાઈન ક્યાં ભેગી થાય? એટલે એક્સ અક્ષ અને વાય અક્ષ ક્યાં ભેગી થાય? અહીંયા ભેગી થાય. એટલે કે આનો એક્સ અક્ષ બી પ્લસ છે, આનો વાય અક્ષ બી પ્લસ છે, એટલા માટે આ બંને પ્લસ પ્લસ હોય. અહીંયા એક્સ માઇનસ છે, વાય પ્લસ છે, એટલા માટે માઇનસ પ્લસ હોય. અહીંયા બી બંને માઇનસ એટલે માઇનસ માઇનસ. અહીંયા એક્સ અક્ષ પ્લસ થાય અને વાય અક્ષ માઇનસ થાય, એટલા માટે અહીંયા પ્લસ માઇનસ. તો આપણે ખાલી યાદ રાખવાનું છે. આ તો તમને સમજાવવા ખાતર મેં સમજાવી દીધું, પરંતુ તમે યાદ રાખશો એટલે તમને બધા જ સોલ્યુશન ઇઝીલી થઈ જશે. પ્રથમ ચરણમાં પ્લસ પ્લસ આવે, દ્વિતીય ચરણમાં માઇનસ પ્લસ આવે, તૃતીય ચરણમાં માઇનસ માઇનસ આવે, ચતુર્થ ચરણમાં પ્લસ માઇનસ. એમ તો આ બંને ચરણ ખૂબ જ ઇઝીલી યાદ રહી જશે, કારણ કે આ પ્રથમ ચરણ અને તૃતીય ચરણમાં પ્લસ પ્લસ અને માઇનસ માઇનસ છે. આ બંનેમાં કન્ફ્યુઝન થાય છે. ઘણા વખતે વિદ્યાર્થીઓ આવી રીતે અહીંયા પ્લસ અને માઇનસ કરી દે છે, એટલે ખૂબ જ ધ્યાન રાખવું કે દ્વિતીય ચરણ અને ચતુર્થ ચરણમાં માઇનસ હોય ને એ બહારની બાજુ હોય, એટલે જે ખુલ્લી બાજુ હોય ને, ખુલ્લો છેડો એની બાજુ હોય, અહીંયા અને અહીંયા. ધ્યાન રાખવું. હવે બીજો એક પોઈન્ટ કે જરૂરી નથી કે બિંદુ અહીં અહીં અહીંયા અને અહીંયા આવે. આ એક્સ અક્ષ ઉપર પણ બિંદુ હોઈ શકે, જેમ કે આ લાઈન ઉપર, આ લાઈન ઉપર, આ લાઈન ઉપર કે આ લાઈન ઉપર. તો એના માટે છે કે જો બિંદુ એક્સ અક્ષની ઉપર હોય ને, એટલે કે આખી લાઈન ઉપર ક્યાંય પણ હોય ને, તો એનો વાય હંમેશા 0 હોય. અહીંયા 3 કેમ લખેલું છે? એક્ઝામ્પલ માટે. અહીંયા તમે કોઈ પણ સંખ્યા લખી શકો. એક્સ અક્ષ પરનો જો બિંદુ હોય ને એનો હંમેશા વાય 0 હોય, અને વાય અક્ષ પરનો બિંદુ હોય ને એનો એક્સ હંમેશા 0 હોય. એટલે ક્રોસ યાદ રાખવાનું. એક્સ અક્ષ પરનું બિંદુ તો વાય 0, વાયનો બિંદુ તો એક્સ 0. બસ આટલું સમજી ગયા એટલે ફટાફટ ક્વેશ્ચન સોલ્વ થઈ જવાનું છે. ફટાફટ આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 1. ક્વેશ્ચન નંબર 1માં શું આપેલું છે? -3 અને -5 એ દ્વિતીય ચરણનું બિંદુ છે. તો દ્વિતીય ચરણમાં શું છે ભાઈ? માઇનસ પ્લસ. માઇનસ માઇનસ વાળું નથી, માઇનસ માઇનસ વાળું તો ક્યાં હોય? તૃતીય ચરણનું હોય. તો આ વિધાન શું છે? ખોટું. જોયું વિદ્યાર્થી મિત્રો, કેટલું જલ્દી સોલ્યુશન થાય છે. બીજા નંબરના ક્વેશ્ચનમાં આ એ બિંદુ છે 0 અને 3 એ એક્સ અક્ષ પરનું બિંદુ છે. હવે એક્સ અક્ષ પરનું બિંદુ હોય તો એનું વાય 0 થવું જોઈએ. અહીંયા વાય 0 નથી, માટે આ વિધાન કેવું છે? ખોટું. અહીંયા તમને સમજાયું. એક્સ અક્ષ પરનો બિંદુ હોય તો વાય 0, વાય અક્ષ પરનો બિંદુ હોય તો એક્સ 0, માટે આ વિધાન કેવું છે? ખોટું. કારણ કે આ લોકોએ એક્સ 0 આપ્યું છે અને કીધું છે એક્સ અક્ષ પરનો બિંદુ. જો એક્સ અક્ષ પરનો બિંદુ હોય તો વાય અક્ષ 0 હોય. ત્રીજો ક્વેશ્ચન 3/2 -5/2 એ ચતુર્થ ચરણમાં છે.
આ છેદમાં સંખ્યા હોય તો આપણે જોઈને ગભરાઈ નહીં જવાનું. આપણને તો ખાલી પ્લસ અને માઇનસની નિશાનીથી મતલબ છે. અહીંયા પ્લસ અને માઇનસ, તો પ્લસ માઇનસ એ કયા ચરણમાં આવે? તો પ્લસ માઇનસ ચતુર્થ ચરણમાં આવે. તો આ વિધાન આપણા માટે ખરું. હવે બિંદુઓ P 3 0 અને Q -4 0 માટે PQ બરાબર 7. હવે આ PQ બરાબર 7 એટલે તો આ P બિંદુ અને Q બિંદુ આ બંનેનું અંતર 7 છે એવું કહેવા માંગે છે. તો 2 છે. આમાં એક લોજિકલી તમને આન્સર સમજાવી દઉં અને શોર્ટકટ પણ. શોર્ટકટ શું છે કે ક્યારે પણ તમને PQ અહીંયા P અને Q આપેલ હોય, A B આપેલું હોય, પછી AB કરીને અથવા PQ કરીને આપેલ હોય ત્યારે શું કરવું? બંનેના x અક્ષ છે ને, એટલે આ x અક્ષ એક્સયામ, આ એક્સયામ અને આ એક્સયામનું પ્લસ કરી દેવાનું, એટલે કે સરવાળો કરી દો. ભલે અહીંયા માઇનસ હોય, કોઈ પણ નિશાની હોય, તો 3 અને 4 કેટલા થાય? 7. અને અહીંયા જોઈ લો 7 બરાબર છે. તો આ વિધાન ખરું. હવે લોજિકલી તમને આન્સર બતાવો કે આપણે બિંદુ મૂકીને જોઈએ અહીંયા આલેખમાં. તો x અક્ષ પર 3 અને y પર 0. તો x અક્ષ પર 3 + 3 અને y ઉપર 0, એટલે કે આ બંને પોઈન્ટ અહીંયા ભેગી થાય છે, એટલે આ એક પોઈન્ટ બન્યું. બીજો x અક્ષ પર -4, તો x અક્ષ પર -4 અને y અક્ષ પર 0, y અક્ષ પર 0, એટલે આ બંને પોઈન્ટ અહીંયા ભેગી થાય છે. આ બે પોઈન્ટ, આ બે પોઈન્ટ વચ્ચે અંતર કેટલું છે? તો ખાના ગણો. 1 2 3 4 5 6 7, 7 ખાના છે, એટલે PQ બરાબર 7 થઈ ગયા. તો અંતર 7 છે. આનું આપણું સોલ્યુશન અંતર સૂત્રથી પણ કરી શકાય છે, પરંતુ એ અંતર સૂત્ર તમારા 10મા ધોરણના સિલેબસમાં આવે છે. માટે આ વિધાન આપણા માટે કેવું છે? ખરું. આવી રીતે પણ તમે સોલ્યુશન કરી શકો છો અને બીજી રીતે કહ્યું એવી રીતે પણ. હવે A બરાબર 5, B બરાબર 3, C બરાબર -2 અને D બરાબર -5 માટે બિંદુ AB CD એ પ્રથમ ચરણ માટે બિંદુ છે. હવે તમને આગળના સવાલમાં ડાયરેક્ટ કાઉન્ટ્સમાં સંખ્યા આપી દીધી અને પૂછ્યું કે કયા ચરણમાં છે, પણ દરેક વખતે આવો સહેલો ક્વેશ્ચન ના હોય. હવે તમને અહીંયા A ગુણ્યા B પછી કોમા કરીને C ગુણ્યા D કાઉન્ટ્સમાં આપેલું છે અને પૂછ્યું છે કે આ કયા ચરણમાં છે. તો ગભરાવાની જરૂર નથી. A B C D ની કિંમત આપેલી છે, કિંમતને અહીંયા મૂકો, સોલ્યુશન કરો, જે છેલ્લે સંખ્યા મળે એને આપણે ચેક કરવાનું. તો આપણે અહીંયા મૂકીએ. એની જગ્યા આપેલ છે આપણને 5, માટે આપણે 5 પછી અહીંયા વચ્ચે કોઈ નિશાની નથી એટલે ગુણ્યા. B ની કિંમત છે 3 પછી કોમા, C ની કિંમત આપેલ છે -2 ગુણ્યા D ની કિંમત આપેલ છે -5 કોમા, કાઉન્સ પૂરો. 5 તારી 15 કોમા, માઇનસ તો પ્લસ થઈ જાય એટલે 5 દુ 10. બંને સંખ્યા કેવી આવી? પ્લસ વાળી. તો બંને પ્લસ વાળી હોય એ કયા ચરણમાં આવે? પ્રથમ ચરણમાં આવે. હા, તો પ્રથમ ચરણમાં છે. તો આ વિધાન ખરું. આ પ્રકરણનો છેલ્લો ક્વેશ્ચન. x અક્ષનું બિંદુ 3/4 0 માંથી પસાર ન થાય. અહીંયા આપણને શું કીધું છે કે x અક્ષનું બિંદુ છે એ 0 માંથી પસાર ન થાય. હવે x અક્ષનું બિંદુ હોય તો એનો y અક્ષ હંમેશા 0 હોય, એટલે એ 0 માંથી તો પસાર થવાનું જ છે. અહીં જવાબમાં તમને અહીંયા યામમાં આપેલું છે કે 0, તો એ 0 માંથી પસાર થવાનું જ છે. માટે આ વિધાન કેવું છે? અહીંયા ખોટું. કારણ કે આપણને સવાલમાં એવું કીધું છે કે x અક્ષ પરનું બિંદુ જેનો y 0 છે એ 0 માંથી પસાર ન થાય. 0 માંથી કેવી રીતના પસાર ના થાય? તો પસાર થાય જ. માટે આ વિધાન કેવું છે? આપણા માટે ખોટું. પ્રકરણ 5 એ આખું થિયરિકલ ચેપ્ટર છે, માટે આમાં ઘણું બધું સોલ્યુશન કરવાની જરૂર નહીં હોય. ચલો આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલો પ્રશ્ન છે, યુક્લિડ એ થેલ્સનો ખ્યાતનામ વિદ્યાર્થી હતો. યુક્લિડ એ થેલ્સનો ખ્યાતનામ વિદ્યાર્થી ન હતો. થેલ્સનો ખ્યાતનામ વિદ્યાર્થી પાયથાગોરસ હતો. એટલે આખું સેન્ટેન્સ જ ખોટું છે. માટે આ વિધાન આપણા માટે શું થઈ ગયું? ખોટું. નંબર 2, સરખી વસ્તુના બમણા એકબીજાને સમાન હોય. તો આ વિધાન તમને સમજાવવા માટે એક સિમ્પલ એક્ઝામ્પલ લઉં. જેમ કે આ પેન છે, આ બંને પેન છે. આ બંને પેન આપણા માટે સરખી છે, બંને સરખી જ હાઇટની પેન છે. સરખી વસ્તુના બમણા એટલે આ બંને સરખી છે. આનું બી બમણું, એટલે કે 2 ગુણ્યા કરું અને આનું બી બમણું કરું એટલે એ બંને બી સરખી જ થવાની છે.
જો ના સમજાયું હોય તો ફરીથી કહું કે આ એક વસ્તુ છે અને આ એક વસ્તુ છે, આનું ડબલ કરીએ અને આનું બી ડબલ કરીએ તો પાછું સરખું જ થાય ને. એટલે સરખી વસ્તુના બમણા એકબીજાને સમાન હોય. ધારો કે અહીંયા 3 છે અને બીજું સમાન અહીંયા 3 છે, બંને સમાન જ છે અને બમણા કરીએ, બંનેના બમણા એટલે આના બમણા એટલે ગુણ્યા 2, આનો બી ગુણ્યા 2, 2 તરી 6, 2 તરી 6, પાછું સમાન થઈ ગયું. એટલે આ વિધાન આપણા માટે ખરું છે, સરખી વસ્તુના બમણા એકબીજાને સમાન હોય. ખૂબ જ ઇઝી ક્વેશ્ચન હતું. રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે. આ વિધાન સમજો. રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે એટલે કે રેખાને એક જ પરિમાણ હોય, લંબાઈ. કારણ કે રેખાની પહોળાઈ ના હોય. આ રેખા દોરેલી છે, હવે આની પહોળાઈ માપી બતાવો. આની કોઈ પહોળાઈ છે ના, એટલે રેખાની કોઈ પહોળાઈ હોતી નથી. એટલા માટે આ વિધાન આપણા માટે શું છે? ખરું. કે રેખા એ કેવી છે? રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે, એટલે અહીંયા પહોળાઈ હોય નહીં, ખાલી લંબાઈ હોય. માટે આ વિધાન આપણા માટે કેવું છે? ખરું. હવે ચોથા નંબરનું ક્વેશ્ચન છે, એક બિંદુમાંથી ફક્ત એક જ રેખા પસાર થાય. આ વિધાન પણ ખોટું છે. આ એક બિંદુ છે અને આ એક બિંદુમાંથી મેં ઘણી બધી રેખા પસાર કરી છે, 1 2 3 4. આ તો આટલી જ છે. આપણે ધારીએ તો આના કરતાં પણ વધારે રેખા પસાર કરી શકીએ, જેમ કે આ રેખા થઈ ગઈ, આ રેખા થઈ ગઈ, કેટલી પણ રેખા પસાર કરી શકીએ. માટે એક બિંદુમાંથી એક રેખા પસાર થાય ના, એક રેખામાંથી એક બિંદુમાંથી ઘણી બધી રેખા પસાર થાય. તો આ વિધાન ખોટું. બે ભિન્ન બિંદુઓમાં, બે ભિન્ન બિંદુ એટલે બે અલગ અલગ બિંદુમાંથી પસાર થતી અસંખ્ય રેખા મળે. બે ભિન્ન બિંદુ, તો આ એક બિંદુ છે અને આ એક બિંદુ છે. આમાંથી કીધું છે કે બે ભિન્ન બિંદુ હોય તેમાંથી અસંખ્ય રેખા પસાર થાય, એટલે ઘણી બધી રેખાઓ પસાર થાય. તો આ બે બિંદુમાંથી ઘણી બધી રેખા પસાર થાય જ નહીં. તમે ટ્રાય કરી જુઓ. આ એક બિંદુ છે અને આ એક બિંદુ છે, બંનેમાંથી એક સાથે પસાર થવી જોઈએ તો એક જ રેખા મળે. જો બીજી વખત આપણે પસાર કરવા જઈએ તો એ બિંદુની ઉપર જ થાય, ઓવર રાઇટિંગ થાય. એટલે બે ભિન્ન બિંદુમાંથી ક્યારે અસંખ્ય રેખા પસાર થાય ના. તો આ વિધાન બી આપણા માટે કેવું છે? ખોટું. પ્રકરણ 11નું સોલ્યુશન આપણે જોવાનું છે. પ્રકરણ 11નું સોલ્યુશન કરવા માટે પ્રકરણ 11ના બધા સૂત્રો સારી રીતે મોઢે હોવા જોઈએ, તો જ આના સવાલો તમને સરળ લાગશે. આપણે સ્ટાર્ટ કરીએ. બે ગોળાની સપાટીઓના ક્ષેત્રફળનો ગુણોત્તર 16/9 છે. તે જ ગોળાના ઘનફળનો ગુણોત્તર 16/9 હોય. કહેવાનો મતલબ એવું છે, બે ગોળાઓ છે. બે ગોળા એટલે કે દડા જેવા આકાર. બે ગોળા છે, એમના ક્ષેત્રફળનો ગુણોત્તર છે ને એ 16/9 થાય છે અને તેમના ઘનફળનો ગુણોત્તર પણ 16/9 થાય છે. તો જોઈ લઈએ. ક્ષેત્રફળનો સૂત્ર થાય છે 4πr², અને બીજો ગોળો છે એનો બી સેમ 4πr². પણ ગોળા નંબર 1 ને આપણે 1 નંબર આપી દીધું, અહીંયા 2 નંબર. તો 4πr² બરાબર 16/9 એટલે 16/9. 4π કેન્સલ, r² અને r². આ વર્ગ પેલી બાજુ જાય એટલે વર્ગમૂળ, તો 16નો વર્ગ 4 થઈ જાય, અને આનો વર્ગમૂળ જાય 9માં તો 9નો વર્ગમૂળ 3 થઈ જાય. એટલે 4/3 જવાબ આવે. એટલે કે આરની કિંમત કેટલી મળી ગઈ? પહેલા જે 1 નંબરનો ગોળો છે એનું આપણને આરની કિંમત મળી છે 4, અને બીજા ગોળાની આરની કિંમત આપણને મળી છે 3. હવે આ જ આરની કિંમતને ઘનફળમાં મૂકીને જોઈ લઈએ કે 16/9 જવાબ આવે છે કે નહીં. તો ઘનફળનું સૂત્ર શું છે? 4/3 πr ઘન. 4/3 πr ઘન. હવે 4/3 કેન્સલ, પાઈ કેન્સલ, r નો ઘન, તો r નો ઘન એટલે 4 નો ઘન ને છેદમાં 3 નો ઘન. હવે 4 નો ઘન કરીએ તો 4 ને 3 વખત, એટલે કે ચોખ્ખું 16, 16 ચોક 64. અહીંયા લખું છું, મારી પાસે જગ્યા નથી એટલે 64, અને 3ની 3 ઘાત એટલે 3 તરી 9 તરી 27. 64/27 એટલે કે 64/27 લખી શકીએ. તો આ વિધાન તો આપણા માટે શું થઈ ગયું ભાઈ? ખોટું. 3 સેમી ત્રિજ્યા અને 4 સેમી ઊંચાઈ ધરાવતા શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 12 સેમીનો વર્ગ થાય. હવે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું કીધું છે ને આપણને કેટલીક વેલ્યુ આપેલી છે. એટલે કે 3 સેમી ત્રિજ્યા એટલે કે r બરાબર 3 સેમી આપેલ છે, અને ઊંચાઈ એટલે કે h બરાબર 4 સેમી આપેલ છે. હવે આપણને શું કીધું છે? શંકુની વક્ર સપાટી. તો સૌથી પહેલા શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર લગાડી દઈએ. શંકુની
વક્ર સપાટીનું ક્ષેત્રફળ. શોર્ટમાં લખું છું, જગ્યાની થોડી પ્રોબ્લેમ છે માટે. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થાય? તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ થાય પાઈ આર એલ. હવે આપણા પાસે પાઈની કિંમત મૂકવાની જરૂર નથી કારણ કે જવાબમાં પાઈ છે. આરની કિંમત તમને 3 આપેલ છે. એલ કેવી રીતના શોધશો? એલ તો છે નહીં. તો એલ આપણા માટે આપણે એક સૂત્ર છે એલનું, એલ સ્ક્વેર બરાબર આર સ્ક્વેર પ્લસ એચ સ્ક્વેર. આવી રીતે આર સ્ક્વેર છે આપણા પાસે તો 3નો વર્ગ પ્લસ એચનો વર્ગ એટલે કે 4નો વર્ગ. 3નો વર્ગ થાય 9, 4નો વર્ગ 16. 16 અને 9નો પ્લસ કરીએ એટલે 25. તો એલ સ્ક્વેર બરાબર 25. વર્ગ પેલી બાજુ જાય તો એલ બરાબર વર્ગમૂળમાં 25. વર્ગમૂળમાં 25 એટલે 5. તો એલની કિંમત શું મળી ગઈ? 5. આરની કિંમત 3, એલની કિંમત 5 મૂકી દઈએ. પાઈ ગુણ્યા આર એટલે 3, એલ એટલે 5. તો પાઈ 3 પંજા 15 બરાબર 15 પાઈ. તો જવાબ શું આવે છે? શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 15 પાઈ, પણ આપણને અહીંયા 12 પાઈ કીધું છે, માટે આ વિધાન કેવું છે? ખોટું. 3જા નંબરનો ક્વેશ્ચન. એક શંકુ અને નળાકારની ઊંચાઈ તેમજ ત્રિજ્યા સમાન છે. એક શંકુ છે અને એક નળાકાર છે. એક શંકુ આકાર અને એક નળાકાર, બંનેની ત્રિજ્યા અને ઊંચાઈ સેમ છે. તો શંકુનું ઘનફળ નળાકારના ઘનફળથી ત્રીજા ભાગનું હોય. એટલે જે શંકુનું ઘનફળ હોય ને એ નળાકારના ઘનફળથી ત્રીજા ભાગનું હોય. એટલે કે આ 1 હોય તો આ 1/3 હોય એવું. તો આપણે બંનેનું સૂત્ર લખી દઈએ અને બંનેના સૂત્ર ઉપરથી સાબિત થઈ જશે. શંકુના ઘનફળનું સૂત્ર અને નળાકારનું ઘનફળનું સૂત્ર આપણે લખવાનું છે. શંકુનું ઘનફળનું સૂત્ર થાય 1/3 ગુણ્યા પાઈ આર સ્ક્વેર એચ, અને નળાકારના ઘનફળનું સૂત્ર થાય પાઈ આર સ્ક્વેર એચ. હવે આપણે જોઈ લઈએ, બધી જ વસ્તુને આપણે ઇગ્નોર કરીએ. અહીંયા આ ક્વેશ્ચનમાં ધ્યાન દેવાનું શું છે? શંકુના ઘનફળ નળાકારના ઘનફળથી ત્રીજા ભાગનું. તો શંકુનું ઘનફળ છે એ નળાકારના ઘનફળથી ત્રીજા ભાગનું. તો નળાકારનું ઘનફળ છે પાઈ આર સ્ક્વેર એચ, એટલે આ નળાકારનું ઘનફળ, અને એનું વંથળ કરીએ તો શંકુનું થાય. એટલા માટે આ વિધાન આપણા માટે કેવું છે? ખરું. હવે ચોથો, એક ગોળાની સપાટીનું ક્ષેત્રફળ 9 પાઈ સેમી સ્ક્વેર. આ સેમી સ્ક્વેર લખેલું છે. એક ગોળાની સપાટીનું ક્ષેત્રફળ 9 પાઈ સેમી સ્ક્વેર છે તો તેનો વ્યાસ 1.5 હોય. તો શોધી લઈએ ગોળાની સપાટીનું ક્ષેત્રફળ શું થાય? તો ગોળાની સપાટીનું ક્ષેત્રફળ બરાબર 4, શોર્ટમાં લખું છું કારણ કે જગ્યાની પ્રોબ્લેમ છે, 4 પાઈ આર સ્ક્વેર. તો ગોળાની સપાટીનું ક્ષેત્રફળ આપણને આપેલું છે, કેટલું છે? 9 પાઈ બરાબર 4 પાઈ આર સ્ક્વેર. 4 પાઈ આ બાજુ ગુણાકારમાં છે એટલે આ બાજુ આવશે ભાગાકારમાં. તો 9 પાઈ છેદમાં 4 પાઈ બરાબર આર સ્ક્વેર. હવે આર સ્ક્વેર સૌથી પહેલાં તો પાઈ ઉડી ગયું. આર સ્ક્વેર આ બાજુ આવે એટલે વર્ગમૂળમાં આવી જાય. એટલે વર્ગમૂળમાં 9નો વર્ગમૂળ કાઢીએ એટલે 3 અને 4નું વર્ગમૂળ કાઢીએ એટલે 2 બરાબર આર. તો આરની કિંમત શું મળી? 3/2 એટલે આર બરાબર 3/2 એટલે કે 1.5. તો અહીં 1.5 આર મળ્યું. આર એટલે ત્રિજ્યા, પણ અહીંયા કીધું છે વ્યાસ 1.5 આવે. તો વ્યાસ 1.5 ના આવે, ત્રિજ્યાનું ડબલ કરીએ ને તો વ્યાસ આવે. એટલે કે 2 ગુણ્યા એટલે 3 આવે વ્યાસ. તો આ વિધાન બી આપણા માટે કેવું છે? ખોટું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું સેક્શન એનું ખરા ખોટાનો વિભાગ પૂર્ણ થાય છે. તો હવે તમે આગળની વિડીયોમાં સેક્શન એનું ખાલી જગ્યાના બધા જ પ્રશ્નોના સારી રીતે સોલ્યુશન મેળવી શકશો. માટે આગળનો વિડીયો જોતા રહો, અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લો. થેન્ક યુ સો મચ.